પોરબંદરના બસ ડેપો પાસે તાંત્રિક ક્રિયા ચોકમાં 2 મહિના પહેલા તાંત્રિક વિધિઓ ચાલતી હોવાથી સોબર ગ્રુપના યુવાનોએ રાત્રિ જાગરણ કરીને તથા અહીંયા સર્કલ બનાવીને તેને બંધ કરાવી હતી, પરંતુ તાંત્રિકો અને અંધશ્રદ્ધાળુઓ ફરી મેદાને આવ્યા છે અને રાત્રિના સમયે ફરી વિધિઓ શરૂ થઈ ગઈ છે। શ્રીફળ, બંગડી, કાળી બોલપેન, કાળી દોરી, કાળી પોટલી વગેરે અહીં જોવા મળે છે। ત્યારે અંધશ્રદ્ધા નિવારવા માટે હવે ફરીથી સોબર ગ્રુપ નામની સંસ્થાના સભ્યોને રાત્રિના સમયે જાગરણ કરવું પડશે અને જરૂર જણાય તો પોલીસનો સાથ લઈને સીસીટીવી ફૂટેજ ચેક કરી આ પ્રકારની હરકતો કોણ કરે છે અને કરાવે છે સહિતની તપાસ કરાવવી જરૂરી બની છે। પોરબંદરના બસ ડેપો પાસેનો આ તાંત્રિકીય ચોક છે કે જ્યાં તંત્ર મંત્ર વિધિ કરવામાં આવતી હતી અને તે બંધ થાય તેના માટે થઈને સોબર ગ્રુપના યુવાનોએ રાત્રિ જાગરણ કર્યું હતું તથા અહીંયા સર્કલ બનાવી આપ્યું હતું। આમ છતાં પણ તંત્ર મંત્ર વિધિ યથાવત ચાલુ છે। નાળિયેર સહિત કાળી દોરી અને કાળી પોટલીઓ અને બંગડી સહિત બોલપેન પણ અહીંયા મૂકવામાં આવી છે તથા તંત્ર મંત્ર વિધિ રાત્રિના સમયે અહીં યથાવત ચાલુ હોય તેવું જાણવા મળ્યું છે। ત્યારે હવે સોબર ગ્રુપના યુવાનોએ પોલીસ સાથે મળીને ફરીથી આ તાંત્રિક વિધિઓ બંધ કરાવી જ રહી। પોરબંદર રાજકાલ જિગ્નેશ પોપટ।